કિસાન ભાઈઓ, આજે આપણે વાત કરીશું કે જીરામાં જે ઝાકળ છે, ઝાકળથી જે નુકસાન થતા હોય છે જીરાને, એને કઈ રીતે અટકાવી શકાય. અત્યારે જો આપણે હાથ આમ કર્યું ને તો હાથ લીલો થઈ જાય છે, એટલો ઝાકળ આવી ગયો છે. ઓકે, તો આજે 4 તારીખ અને 1લો મહિનો ને 2025માં આ જીરું અત્યારે આવડું છે. આપણે પસાટના ભાગમાં છીએ, એટલે કેરાનો જે પસાટનો ભાગ પાછળનો હોય એમાં થોડુંક વધારે મોટું હોય છે. તો ઓવરઓલ ગ્રોથ પણ સારો છે, પણ ઝાકળની સમસ્યા વધતી જાય છે, કારણ કે હવામાનના લીધેથી ઝાકળ વધારે આવતો હોય છે. ઓકે, તો ઝાકળને આપણે અટકાવવું હોય નુકસાન કરતાં, તો એના માટે આપણે M45 એક યુઝ કરવું જોઈએ, જે આપણે ડાયોથન 45 કહેતા હોઈએ છીએ. કિસાન ભાઈઓ, આજે છે બ્લેક અમૃત પ્લસ આ છે રક્ષા અમૃત. આ બેનું કોમ્બિનેશન જીરામાં 100% કારગર છે, અને આનો ઉપયોગ તમે જીરામાં અવશ્ય કરજો. 3 થી 4 સ્પ્રેમાં તમને એવા સરસ મજાના રિઝલ્ટ દેખાશે, અને ઓર્ગેનિક ફોર્મમાં છે. આને તમે કોઈ પણ દવા સાથે ઉપયોગ કરી શકશો. પ્લસ અત્યારે જીરામાં જુઓ તો ઝાકળની સમસ્યા વધારે છે, તો ઝાકળની સમસ્યામાં તમારે એક M45 જોઈ શકો છો. M45 અવશ્ય નાખો, એટલે ઝાકળ જે નુકસાન કરે છે જીરાને, એ એટલું બધું ના કરી શકે. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.